સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી 4 રસ્તા પાસે રિક્ષા ચાલકોએ એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। વધતી જતી મોંઘવારી અને ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે આ વિરોધ સામે આવ્યો છે। રિક્ષા ચાલકોએ ભાડામાં વધારો કરવાની માંગ સાથે હડતાલ કરી। રિક્ષા ચાલકોની મુખ્ય માંગણી છે કે દરેક ટ્રીપના ભાડામાં 5 રૂપિયાનો વધારો થાય। વિરોધ કરી રહેલા ચાલકોનું કહેવું છે કે ગેસના ભાવ, વાહનોનું મેન્ટેનન્સ અને દૈનિક જીવન નિર્વાહનો ખર્ચ આસમાને પહોંચ્યો છે, પરંતુ લાંબા સમયથી રિક્ષા ભાડામાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો, જેના કારણે સામાન્ય રિક્ષા ચાલકો માટે પરિવારનું ગુજરાન ચલાવવું અતિ મુશ્કેલ। આશાપુરી 4 રસ્તા પાસેની ઘટના રિક્ષાઓ થંભાવી દઈને ચાલકોએ સૂત્રોચ્ચાર કર્યા। રિક્ષા ચાલકોએ એવી દલીલ પણ કરી કે 5 રૂપિયાનો આ વધારો સામાન્ય જનતા પર બહુ મોટો બોજ ન ગણી શકાય, પરંતુ તેમના જીવન ધોરણમાં મોટો સુધારો જરૂરથી લાવશે। આ હડતાલને કારણે સવારના સમયે નોકરી ધંધે જતા મુસાફરોને થોડી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આશાપુરી પાંડેસરા अनेक जगहों पर हड़ताल કરવામાં આવે છે। ના ખાલી આશાપુરીમાં કરવા આવેલી છે, અનેક જગ્યામાં નથી કરવા આવેલી છે। બરાબર, અમારું જે સહયોગ છે, જ્યાં પબ્લિક છે ભાડું વધારવામાં માંગ કરેલી છે કે પબ્લિક અમારો સહયોગ કરે, બસ એવી વિનંતી છે અમારી। જે માંગ છે તે કેટલું ભાડું વધારવામાં આવ્યું છે? ખાલી 5 રૂપિયા વધારવામાં આવેલું છે। ગેસના ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે। હવે શું માંગ છે આપની? બસ સોશિયલ સર્કલના 10 રૂપિયા છે અને ભટાના 15 રૂપિયા કરવામાં આવેલા છે।